શું તમને ખબર છે ભારતમાં સૌથી વધારે લેડીઝમાં જે કેન્સર થાય છે કયું છે? એ છે સર્વાઇકલ કેન્સર. અને દર વર્ષે લાખથી પણ વધારે લેડીઝને આ કેન્સર થતું હોય છે. અને દુઃખની વાત તો એ છે કે આ એક જ કેન્સર છે કે જે પ્રિવેન્ટેબલ છે, તેમ છતાં બી લોકો એને પ્રિવેન્ટ નથી કરી શકતા. તો આવો હું તમને કહું કે આ કેન્સરને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય છે. હાય, મારું નામ છે ડૉક્ટર જુહી પટેલ અને હું ગાયનેકોલોજિસ્ટ છું શેલ્બી હોસ્પિટલમાં. સર્વાઇકલ કેન્સરનું સૌથી મોટું કારણ છે હ્યુમન પેપિલોમા વાયરસ. આ એક વાયરસ છે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થતું હોય છે. HPV એક વાયરસ છે અને જેમ બધા વાયરસની અગેન્સ્ટ વેક્સિન હોય એમ આ HPVની પણ એક વેક્સિન છે જે તમને સર્વાઇકલ કેન્સર તથા એનોરેક્ટલ કેન્સર, પેનાઇલ કેન્સર, વજાઇનલ કેન્સર અને વલ્વલ કેન્સર આ બધાના અગેન્સ્ટ પ્રોટેક્શન આપે છે. હવે આ વેક્સિન તમે ક્યારે લઈ શકો છો એ તમે બહુ ધ્યાનથી સાંભળી લેજો. 9 થી 14 વર્ષના બાળકોને આપવાથી સૌથી એને 100% ઇફેક્ટિવનેસ મળે છે. આમાં છોકરાઓ તથા છોકરીઓ બંનેને આપવું જરૂરી છે. 15 વર્ષથી ઉપરના છોકરીઓને બી તમે આપી શકો. એની ઇફેક્ટિવનેસ થોડી ઓછી થશે પણ તો પણ તમને ઇફેક્ટ મળી શકે. સૌથી વધારે ઇફેક્ટ જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ચાલુ થાય એની પહેલાં આપવામાં આવે તો સૌથી વધારે ફાયદો મળે છે. અને 45 વર્ષની ઉંમર સુધીના લેડીઝ પણ આ વેક્સિન લઈ શકે છે એમના ગાયનેકની સલાહ લીધા પછી. આ વેક્સિનના ડોઝેસ વિશે હું તમને કહી દઉં. 9 થી 14 વર્ષની ઉંમરમાં 2 ડોઝ હોય છે 6 મહિનાના અંતરે અને 14 વર્ષથી ઉપરવાળા માટે 3 ડોઝ હોય છે. જો તમને લાગતું હોય કે તમારા કોઈ બી ઓળખીતાને આ વિડીયોથી ફાયદો થશે તો તેમને જરૂરથી શેર કરજો, કારણ કે મારું સપનું છે સર્વાઇકલ કેન્સર ભારત.